સમાચાર રાજકોટથી રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાનો આરોપ ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી। મગફળી, અડદ, સોયાબીન, મગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં હાલાકી। ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા વહેલી સવારથી લાઇનમાં ઊભું રહેવું પડે છે। ઓનલાઈન સર્વરમાં ખામીના કારણે રજીસ્ટ્રેશન થતું નથી, વસોયાએ આરોપ લગાવ્યા છે। તો ધોરાજીના કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓના આરોપ છે કે ટેકાના ભાવ માટે જે અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તેમાં ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે। મગફળી, અડદ, સોયાબીન સહિતના જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તેમાં હાલાકી। સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવાની અને ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા 1 તારીખથી શરૂ કરી છે। આજે ફક્ત 1,42,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી શક્યા છે। ખેડૂતો સવારે 4 વાગ્યાથી ઓનલાઈન નોંધણી કરાવવા માટે લાઈનમાં ઊભા રહે છે, પરંતુ ટેકનિકલ મિસ્ટેકને કારણે અને સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવાને કારણે સર્વર ડાઉન થઈ જાય છે, ખેડૂતો પરેશાન થાય છે। ઓનલાઈન ખરીદી માટે જે 15 તારીખની ડેડલાઈન આપવામાં આવી છે એ વધારીને 20 કે 25 તારીખની કરવામાં આવે એવી હું વિનંતી કરું છું।